આ વાત છે એક ગરીબ ચકલીની. અરે બેટા, ઘરમાં કંઈ ખાવાનું પણ નથી અને આપણી જોડે હવે પૈસા પણ નથી. અને એક તો આ મહિનો પૂરો થઈ ગયો છે, તો આપણે હવે ભાડું આપી દેવું જોઈએ હવે ઘર માલિકને. અને બેટા, આપણી જોડે તો પૈસા જ નથી, તો આપણે પૈસા ક્યાંથી લાવીશું અને ઘર માલિકને ભાડું ક્યાંથી આપીશું? અને ઘર માલિક તો હવે થોડા જ સમયમાં હવે ભાડું લેવા આવી જશે આપણા ઘરે. તો બેટા, આપણે કંઈક કરવું પડશે હવે. આમ ચકલીબેન તો એટલું બોલે છે એટલામાં જ. અરે મમ્મી, મમ્મી શું ચિંતા કરે છે મમ્મી? અરે આપણે બસ પૈસા જ જોઈએ છે ને. અરે પૈસા માટે આપણે શું કરવું પડશે તને મમ્મી ખબર છે? મહેનત. અને એક એવી મહેનત છે કે જો પણ કોઈ પણ વ્યક્તિને પૈસાની જરૂર હોય તો એના માટે તેને મહેનત તો કરવી જ પડે છે. પરંતુ મમ્મી, તમે ચિંતા ન કરશો, મારી જોડે એક આઈડિયા છે. અરે બેટા, એવો તો શું તારી પાસે આઈડિયા છે કે જેથી આપણે આઈડિયાનો ઇસ્તેમાલ કરીને આપણે પૈસા કમાઈ શકીએ અને આપણે કંઈક કરીએ? જલ્દીથી બેટા તું મને બતાવ કે તું શું આઈડિયા મને આપવાનો છે. અને જો એ આઈડિયા આપણા કામ આવે તો બહુ જ સારું છે, કેમ કે આપણી જોડે પૈસા નથી અને ઘરમાં પૈસાની જરૂર છે. એટલે કે આઈડિયા તું મને જણાવ બેટા. અરે મમ્મી, 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 આપણે છે ને આપણે એક ચાની મસ્ત મજાની હોટલ ખોલી રાખીએ, જેથી કરીને આપણે ચા ઉકાળીશું, ચા બનાવીશું અને તે ચાથી આપણે પૈસા કમાશું. અને જો મમ્મી આપણે ચાની હોટલ નાખીશું તો સારા ગ્રાહક રહેશે, તો આપણે સારા પૈસા કમાશું. મમ્મી, આ છે મારો આઈડિયા, કેવો છે? આમ એટલું જ બોલતા બાર મકાન માલિક આવીને ઊભા રહ્યા હોય છે. અરે ઓ ચકલીબેન, અરે ઓ ચકલીબેન, તમે ક્યાં છો? બહાર આવો, જલ્દીથી બહાર આવો. આમ મકાન માલિક બહાર આવીને ઊભા ઊભા બૂમો પાડી રહ્યા હોય છે અને ચકલીબેનને કહે છે કે ઓ ચકલીબેન તમે બહાર આવો, ચકલીબેન તમે બહાર આવો. અરે બેટા, મકાન માલિક તો આવી ગયા છે અને આપણી જોડે હવે પૈસા પણ નથી. અને આ મકાન માલિક પૈસા લીધા વગર તો જવાના જ નથી. કેમ કે આ મકાન કોનું છે તમને બેટા ખબર નથી. કાગડાભાઈનું મકાન છે. અને કાગડાભાઈ આખા જંગલમાં એક જ એવા માણસ છે કે એમના 7 ઘર છે ને 7 ઘરો ભાડેથી આપી રહ્યા હોય છે. અને એમાંથી એક મકાન આપણે લીધું છે બેટા. તો આ કાગડાભાઈ તેનું ભાડું લીધા વગર જવાના તો નથી જ. કંઈક કરવું પડશે મારે બેટા. આમ કાગડાભાઈ બહાર ઊભા ઊભા બૂમો પાડી રહ્યા હોય છે. અરે ચકલીબેન, અરે ઓ ચકલીબેન, તમે શું કરી રહ્યા છો? જલ્દીથી બહાર આવો. કેમ કે હું આવ્યો છું મારું ભાડું લેવા માટે. બાકીના 5 ઘરોથી હું ભાડું લઈને આવી રહ્યો છું અને તમારું ભાડું બાકી છે અને બીજા કબૂતરભાઈનું બાકી છે. અરે ચકલીબેન, શું કરી રહ્યા છો તમે ક્યારના ઘરમાં? અરે તમે બહાર આવો છો કે નહીં? જલ્દી જણાવો મને, તમે બહાર આવો છો કે નહીં? કેમ કે મારે હજી પોપટભાઈના ઘરેથી ભાડું લેવા જવાનું છે અને પોપટભાઈ બેન ભાડું આપે કે ના આપે હજી મને કંઈ ખબર નથી. અને ચકલીબેન, તમે જ કેમ બહાર નથી આવી રહ્યા? પરંતુ મને તો ખબર જ નથી. કેમ કે ચકલીબેન, તમારી પાસે મને તો પૈસા લાગતા જ નથી, એટલા માટે જ તમે બહાર નથી આવી રહ્યા. આમ ચકલીબેન તો બહાર ચાલ્યા જાય છે અને કાગડાભાઈની પાસે જઈને ઊભા રહે છે. અરે આવો કાગડાભાઈ, આવો. અને તમે કેમ આટલી બૂમા બૂમ કરી રહ્યા છો કાગડાભાઈ? મને ખબર છે કે તમે મારા ઘરે કેમ આવ્યા છો. ભાડું લેવા આવ્યા છો ને? પરંતુ કાગડાભાઈ, મને તમે માફ કરજો. કેમ કે મારી પાસે પૈસા નથી બિલકુલ પણ ઘરમાં. કેમ કે મારે ચા, ખાંડ કંઈ પણ હટાણું લાવવું હતું તો બી મારી પાસે પૈસા નથી. અને હવે કાગડાભાઈ પૈસા હું ક્યાંથી લાવું? અરે ચકલીબેન, તો હું શું કરું? હું મારો પૈસાનો માલિક અને તમે તમારા ઘરના માલિક. કેમ કે મારી જોડે પૈસા નથી એટલે તો મેં તમને ઘર આપ્યું હતું રહેવા માટે. પરંતુ ચકલીબેન, આ વખતે તમે મને એક પણ રૂપિયો આપવાની ના પાડી રહ્યા છો અને મારે પૈસાની બહુ જરૂર છે. અને ચકલીબેન, મેં તમને પહેલા જ કીધું હતું કે ચકલીબેન, મહિને ને મહિને મારે પૈસા પૂરા જોઈએ. અરે હા કાગડાભાઈ, હા, તમારી વાત સાચી છે કે મહિને ને મહિને તમારે તમારા પૈસા પૂરા જોઈએ. પરંતુ કાગડાભાઈ, મારી પાસે એક પણ રૂપિયો આવતો નથી. પરંતુ કાગડાભાઈ, તમે ચિંતા ન કરશો. કેમ કે તમારા જે ઘરના પૈસા બાકી છે આ મહિનાના,
એ પૈસા હું તમને જેટલું બને એટલું જલ્દી તમને પૈસા એ કરી આપીશ, કેમ કે હાલ તો મારી પાસે પૈસા નથી. અરે ચકલીબેન, તમે એવું તો ન જ કરતા. કેમ કે તમને તો ખબર જ છે કે મારી કાગડી કેવી છે. એક પણ રૂપિયાનો જો ઘરે હું હિસાબ નહીં આપું તો મારી કાગડી મને મારી નાખશે અને આજે સાંજે ખાવાનું પણ નહીં આપે. અને તમે ચકલીબેન કંઈક કરો હવે. જે પણ પૈસા હોય તે ચકલીબેન તમે મને હાલ તો આપો, થોડા ઘણા તો આપો. હાલ તો કાગડાભાઈ મારી પાસે એક પણ પૈસો નથી, કેમ કે દિવાળીનો તહેવાર હમણાં જ ગયો છે અને હાલ ક્યાંય મેં કામ કર્યું નથી. પરંતુ જો કાગડાભાઈ પૈસા જો મને જલ્દીથી મળી આવે અને કંઈક કામ હું કરું તો તમને પૈસા હું મોકલાવી દઈશ. અને હાલ તો કાગડાભાઈ તમે મને માફ કરી જ દેજો. અને ના સારું કે તમે મારી પાસે પૈસા માગો, કેમ કે હાલ તો એક પણ પૈસો નથી મારી જોડે અને હું ક્યાંથી લાવું. આમ ચકલીબેનની વાત કાકડાભાઈ સમજી જાય છે. કે ચકલીબેન જોડે ખરેખર પૈસા નહીં હોય. ચકલીબેન ના પાડી રહ્યા છે તો ચકલીબેન જોડે ખરેખર પૈસા નહીં હોય. આમ ચકલીબેન તો પાછા જતા રહે છે તેમના ઘરમાં અને તેમના બચ્ચાની જોડે જઈને બેસી જાય છે અને તેમના બચ્ચાને સમજાવે છે કે બેટા કાગડાભાઈને મેં સમજાવી દીધા છે અને આપણે પૈસાનું હવે કંઈક. અરે બેટા, હાલ તો મેં કાગડાભાઈને સમજાવી દીધા છે કે મારી પાસે પૈસા નથી અને હું તમને બને એટલું જલ્દી કરી આપીશ. બેટા, આપણે હવે કંઈક જલ્દી કરવું પડશે, કેમ કે આપણે હવે એમના મકાન માલિકને ભાડું આપી દેવું જોઈએ અને આપણી જોડે તો હાલ તો એક પણ રૂપિયો નથી. તે જે કીધું હતું બેટા એ આપણે હવે કરવું જોઈએ, કેમ કે આપણે એ કરીશું મહેનત તો જ આપણા પાસે પૈસા આવશે અને એ પૈસા આપણે મકાન માલિકને આપીશું. અરે હા મમ્મી, હા. હવે આપણે આવી રીતે આવીને બેસી ન રહેવું જોઈએ, પરંતુ આપણે હવે કંઈક કામનું કરવું જોઈએ. મમ્મી, મેં તમને કહ્યું હતું ને કે આપણે ચાની હોટલ ખોલીએ. હવે એ ટાઈમ આવી ગયો છે મમ્મી આપણો. હવે આપણે ચાની હોટલ ખોલવી જોઈએ મમ્મી, અને બધા પક્ષીઓને ચા પાઈને પૈસા આપણે હવે કમાવા જોઈએ. અરે હા બેટા, હા. તે કહ્યું તું ને એ બિલકુલ એકદમ સાચી વાત છે. અને હવે આપણે એ જ ચાની હોટલ ખોલીશું અને ચાની હોટલ ખોલીને આપણે હવે પૈસા કમાશું. અને બેટા, એ ચાની હોટલ હવે આપણે જલ્દીથી હવે ખોલવી જોઈએ. ચલો તો આપણે હવે ચાની હોટલ ખોલી નાખીએ. અરે હા મમ્મી, હા. જલ્દીથી આપણે ચાની હોટલ ખોલી નાખીએ અને આપણે હવે સારા પૈસા કમાઈ લઈએ અને બધા પક્ષીને ચા પાઈને આપણે પૈસાની કમાણી કરી લઈએ. તો મમ્મી, જલ્દી હવે ચાલો આપણે ચાની હોટલ ખોલીએ. આમ ચકલીબેન તો ચાની હોટલ ખોલી નાખે છે અને વિચારે છે કે હવે આપણે જલ્દી જલ્દી પૈસા કમાઈ લઈએ અને મકાન માલિકને એમનું ભાડું આપી દઈએ. એટલામાં જ એમનું ચકલીબેનનું પહેલું ગ્રાહક આવી રહ્યું હોય છે, પોપટભાઈ. અરે ચકલીબેન, લાયા લાયા ચાની હોટલ લાયા તમે. હવે મજા આવશે ચકલીબેન. કેમ કે ગયા વર્ષે તો અમે ચાલી ચાલીને કેટલા દૂર ચા પીવા જતા, પરંતુ હવે તો આપણા જંગલમાં જ આપણા ચકલીબેને હોટલ નાખી છે તો આપણે શું ચિંતા છે. કેમ કે અહીંયા આપણે ચકલીબેન ઘર જેવા માણસ છે, એમની ચા મજા આવી જશે પીવાની. અરે જરૂર જરૂર પોપટભાઈ, તમે મારી ચાની હોટલ પીશો અને બાકીના જે બીજા લોકોને તમે કહેશો કે ચકલીબેને ચાની હોટલ ખોલી છે તો પોપટભાઈ સારું રહેશે મારા માટે. કેમ કે હજી તો મેં નવી નવી હોટલ ખોલી છે અને જો મારી હોટલે સારા ગ્રાહક આવશે પોપટભાઈ તો મને બહુ ખુશી થશે, કેમ કે મારે પૈસાની બહુ જરૂર છે. એટલા જ માટે પોપટભાઈ મેં આ ચાની હોટલ ખોલી છે, કેમ કે મારી પાસે પૈસા નથી. અરે ના ના ચકલીબેન, એવું થોડી હોય. પૈસા માટે તો લોકો શું શું કરવા તૈયાર છે હજી તમને કંઈ ખબર જ નથી. કેમ કે પૈસા છે તો બધું છે. અને ચકલીબેન, સારું કહેવાય કે તમે ચકલીબેન ચાની હોટલ કરી મહેનત કરીને પૈસા કમાઈ રહ્યા છો. પરંતુ બાકી લોકો તો કેવા હોય છે ચકલીબેન, કે ચોરી કરીને પૈસા લાવે, કંઈ મહેનત તો કરે જ નહીં. આમ ચકલીબેન અને પોપટભાઈ બંને વાત કરી રહ્યા હોય છે ને એટલામાં જ એક કબૂતરભાઈ આવી જાય છે તેમની ચા પીવા માટે. અરે વાહ પોપટભાઈ અને ચકલીબેન, અરે વાહ ચકલીબેન વાહ, તમે તે શું મસ્ત મજાની એકદમ હોટલ ખોલી છે ચાની. કેમ કે આખો જ શિયાળો અમે ગયા વર્ષ તો કેટલા દૂર જતા ચા પીવા ચકલીબેન, અને હવે તો એકદમ આપણા જંગલમાં તમે નવી ચાની હોટલ ખોલી છે
અરે હા કબૂતરભાઈ, ચકલી બેને તો ચાની જંગલમાં નવી હોટલ કરી છે અને આપણે તો હવે જલસા પડી ગયા ચા પીવાના. અરે એકદમ આખો શિયાળો મજા કરીશું કબૂતરભાઈ. અરે હા પોપટભાઈ હા. અને આપણે હવે તો મજા જ કરવાની છે, કેમ કે આપણા જંગલમાં ચકલી બેને ચાની હોટલ ખોલી છે. શું વાત છે. અરે પોપટભાઈ, તમે જે કબૂતરભાઈ અને તમે બંને વાત કરી રહ્યા છો, હવે એ વાત કરવાની કઈ જરૂર નથી. કઈ ચિંતા કરશો નહીં, કેમ કે હવે મેં ચાની હોટલ ખોલી છે તો તમને બધાને મીઠી મીઠી ને મીઠી એવી ચા મસ્ત પાઈશ ને કે સવાર સવારમાં તમારો દિવસ ખુલી જશે પોપટભાઈ. પરંતુ તમે ચિંતા ન કરતા, કેમ કે અને મારી એટલી મદદ કરજો પોપટભાઈ કે મારા સારા ગ્રાહક આવે અને સારા પૈસા હું કમાઈ લઉં. અરે ચકલી બેન, હવે તમારે કઈ જ ચિંતા કરવાની નથી, કેમ કે અમે તમારી ચાની ખબર બધે જ પહોંચાડી દઈશું. અને જલ્દીથી તમારી ચાની હોટલની ચા પીવા બધા પક્ષીઓને અમે પોપટભાઈને બંને લઈને આવી જશું. અને તમારી સારી ચા ચકલી બેન જો હશે ને, તો આખા જંગલના બધા પક્ષી તમારી ચા પીવા માટે આવી જશે. અરે હા કબૂતરભાઈ હા, ચકલી બેનની ચા કોણ ના પીવે. કેમ કે ચકલી બેન જે ચા બનાવે એ એકદમ મીઠી મીઠી ચા બનાવે અને બધા પક્ષીઓને બહુ જ ભાવે. અને ગરમા ગરમ શિયાળામાં તો શું ચા પીવાની મજા પડી જાય. અરે એવું કઈ જ નથી પોપટભાઈ, મારે તો બસ મહેનત કરવી છે અને મારે સારા પૈસા કમાવા છે. કેમ કે મારે પેલા તો મકાન માલિકને પૈસા આપવા છે કે એમનું ગયા મહિનાનું ભાડું બાકી છે અને મારે ભાડું આપવું છે કાગડાભાઈને. એટલા માટે મેં ચાની હોટલ ખોલી છે નવી. અરે પોપટભાઈ, તમે સાંભળી રહ્યા છો ને કે ચકલી બેન શું કહી રહ્યા છે? કેમ કે એમને કાળી મહેનત કરીને પૈસા કમાવા છે. પોપટભાઈ તો ચકલીબેન પાસે એમનું પાર્સલ માગે છે કે ચકલીબેન તમે મને ચાનું પાર્સલ એક આપી દો અને મારે ઘેર લઈ જવું છે. પોપટભાઈ તો ચકલી બેન તેમનું પાર્સલ ચાનું લઈને ચાલ્યા ગયા અને તે પાર્સલ તેમની પત્ની માટે લઈને જતા રહ્યા, કેમ કે તેમની પત્ની પણ ચા પીવડાવશે પોપટભાઈ. અને ચકલી બેન તમે એક કામ કરો, તમે પણ મને એક ચાનું પાર્સલ કરી આપો. અરે હા કબૂતરભાઈ, હું પણ તમને જલ્દીથી મસ્ત મજાની ગરમા ગરમ ચા પાર્સલ કરી આપું અને તમે પણ તમારી પત્ની માટે ચા લઈ જાઓ અને તમારી પત્નીને ચા તમે પીવડાવો કે કેવી ચા ચકલીબેનની છે. કબૂતરભાઈ પણ ચાનું પાર્સલ કરાવી દે છે અને વિચારે છે કે હું પણ મારી પત્ની માટે ચા લઈ જાઉં, જેથી કરીને ઠંડીની એને પીવાની પણ મજા આવે. ચકલીબેન તો તેમના ઘરે આવી જાય છે ચાનો ધંધો કરીને. અરે બેટા, આજે મેં ચાની હોટલ જે ખોલી હતી તે ચા મેં વેચી છે અને સારા ગ્રાહક પણ આવી રહ્યા છે અને એ ચાથી હવે મને સારા પૈસા પણ મળવા લાગ્યા છે બેટા. બસ આવી જ રીતે આપણી ચાની હોટલ ચાલી રહેશે તો આપણે સારા પૈસા જલ્દી સમયમાં કમાઈ લઈશું અને આપણે ચાના પૈસા કમાઈને મકાન માલિકને ભાડું આપી દઈશું. ચકલીબેન તો કહે છે તેના બચ્ચાને કે આપણે હવે ભાડું કાગડાભાઈને આપણે આપી દઈશું. અરે મમ્મી મમ્મી, આપણે ચલો હવે આપણા મકાન માલિકને આપણે ભાડું આપી દઈએ. કેમ કે આપણી જોડે હવે મમ્મી પૈસા થોડા આવ્યા છે તો આપણે મકાન માલિકને તેમનું ભાડું ચૂકવી દઈએ. ચકીબેનનું પણ બચ્ચું કહે છે કે આપણે આપણા મકાન માલિકને પૈસા આપી દઈએ. અરે હા બેટા, આપણે પૈસા મકાન માલિકને આપવા જોઈએ. કેમ કે કાગડાભાઈને પણ બહુ જરૂર હતી પૈસાની. એમને ખરેખર પૈસાની બહુ જરૂર હતી. એટલા માટે બેટા આપણે એમના પૈસા હવે ચૂકવી દઈશું અને બાકીના પૈસા જે પણ આપણી પાસે બેટા જમા થાય એ પૈસા આપણે ભેગા કરીશું અને કંઈક નવું કરીશું અને એ પૈસાનું તારી માટે કંઈક આપણે ખરીદી કરશું. અરે મમ્મી, મારે તો મસ્ત મજાનો બીજો ગલ્લો લેવો છે. કેમ કે પૈસા જમા કરવા છે અંદર. કેમ કે આપણી પાસે પૈસા ન હોવા છતાં આપણે ક્યાંથી પૈસા લાવીશું. કેમ કે મમ્મી એ પૈસા બહુ જરૂર ટાઈમે આપણે નીકળવા જોઈએ. કેમ કે કાગડાભાઈને પણ આવી રીતે ભાડું આપણે ચૂકવી દઈ શકીએ. ચકલીબેન તો એના બચ્ચાને સમજાવે છે અને તેમનું પણ બચ્ચું કહે છે કે મમ્મી આપણે ભાડું ચૂકવી દઈશું.
અને નક્કી કરે છે ચક્કીનું બચ્ચું કે મમ્મી આપણે મસ્ત મજાનો બીજો ગલ્લો લઈ લઈએ અને તેમાં પૈસા જમા આપણે કરવા જોઈએ. અરે બેટા હવે ટાઈમ થઈ ગયો છે કે આપણે તારી માટે હવે એક મસ્ત મજાનો ગલ્લો લઈ લઈએ અને ખરીદી કરી લઈએ. કેમ કે બાકીના પૈસા આપણે હવે એ પૈસાથી આપણે કંઈક કરવું જોઈએ. કેમ કે બેટા હવે જે પણ ચાની હોટલના પૈસા આવે એ પૈસા આપણે તે ગલ્લામાં નાખીશું અને મસ્ત મજાથી ભેગા કરીશું. આમ ચકલીબેનનું જીવન આ રીતે નીકળતું હોય છે અને મહેનત કરતા હોય છે.